જય માતાજી, જય મુરલીધર. કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફોસિયલ પાર્ક ધોળાવીરા, જે 5000 વર્ષ પહેલાંનું લાકડું મળી આવેલ છે અને હાલમાં પથ્થર જેવું આપણને દેખાય છે. એ લાકડું જે મળી આવેલ છે એના આકારની અહીંયા આકૃતિ બનાવેલી છે, જે ધોળાવીરા હડપણ સાઈડથી આગળ જતાં 5 કિલોમીટર આગળ આવેલું છે. તો ચાલો જઈશું આગળ અને જાણવાની કોશિશ કરીશું કે આ કેવી જગ્યા આવેલી છે અને ત્યાં શું છે ખાસ. તો ચાલો. તો મિત્રો આવી ગયા છીએ ફોસિયલ પાર્ક, અને એની બાજુમાં અહીં આવેલું છે કંઈક પૂતળું છે જૂના વખતનું જીવજંતુનું. કંઈક પ્રાણી છે, આપણને ખબર, નામ નથી આવડતું. જૂના વખતનું છે, બહુ મસ્ત છે. અને આ ફોસિયલ પાર્ક જતા રસ્તા ઉપર આવેલું છે આ બીજું પૂતળું. કંઈક મહાકાય પ્રાણી છે, આપણને નામ તો નથી આવડતું. જૂના સમયનું વખતનું છે આ પૂતળું. જો કેવડો બધો મોટો હાથી જેવડો પ્રાણી છે આ. ડાયનોસોર તો નથી, એના જેવું જ બીજું કંઈક પ્રાણી છે આ. એના શરીરની ઉપર પણ મોટા મોટા શીંગડા આવેલા છે. એનું પૂંછડું પણ જો કેવડું બધું મોટું. લગભગ આ દરિયાઈ પ્રાણી છે, કંઈક પાણીમાં રહેનારું. અને મિત્રો આ છે બીજું ફોસિયલ પાર્કનું પૂતળું, જે મોટું મહાકાય પૂતળું છે, ડાયનોસોર જેવું. મોટી એની નળી, મોટું મોઢું ને પૂંછડો તો છે કેટલો બધો લાંબો જેવો. જોવા જેવું પૂતળું છે. તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ફોસિયલ પાર્ક ધોળાવીરા, જ્યાં જૂના વખતના અશ્મિ આવેલા છે. 5000 વર્ષ પૂર્વેનું લાકડું હતું અને હાલમાં પથ્થર જેવી આકૃતિ થઈ ગઈ છે. પથ્થર જેવું આપણને દેખાવા મળે છે. તો બિલકુલ રણની સાઈડમાં નજીકમાં જ આવેલું છે, રણકાંધી ઉપર. ધોળાવીરાથી જતાં આગળ 6-7 કિલોમીટર છે, ત્યાં આવેલું છે. આ બાજુ છે ડુંગરથી ઉપરથી રસ્તો આવે છે, ડુંગર બાજુથી. ત્યાંથી આપણે સીડી દ્વારા નીચે જઈ શકીએ છીએ. અને અહીંયા બાજુમાં આવેલો છે નાનો તળાવ. તો મિત્રો અહીંયા આવેલું છે ફોસિયલ પાર્ક. આ એનું છે મેન ગેટ. તો ચાલો, મેન જગ્યા છે ત્યાં જોવાની. તો ચાલો ત્યાં જોઈએ શું આવેલું છે. લાકડા જેવી આકૃતિઓ બનાવેલી છે અહીંયા ગણે. ધોળાવીરાની એક અલગ જ અને મસ્ત સુંદર જગ્યા ફોસિયલ પાર્ક ધોળાવીરા, જોવાલાયક સ્થળ છે. જુરાસિક કાળના અશ્મિભૂત વૃક્ષ ખડીદ્વીપ. એનું મેપ આપેલું છે ખડીરનું. આ છે આખા ખડીરનું મેપ. મેપ દ્વારા જોઈ શકાય કઈ જગ્યાએ વ્યૂ પોઈન્ટ આવેલું છે. તો મિત્રો આ છે ફોસિયલ પાર્ક ધોળાવીરાનું. 5000 વર્ષ પૂર્વેનું કોઈ વૃક્ષ હતું, લાકડું, અને સમય જતાં એ વૃક્ષમાંથી અત્યારે પથ્થર જેવો આકાર બની ગયો છે. તો આ છે મેન. અત્યારે હાલ આપણને પથ્થર જેવું દેખાય. સામે છે થડ અને આડો પડી ગયેલું છે. આપણને હાલમાં પથ્થર જેવું દેખાય, પણ પહેલાંના વખતમાં એવું કહેતા, સંશોધન કરતાં એવું મળેલું છે કે 5000 વર્ષ પૂર્વેનું
આ કોઈ વૃક્ષ હતું. મિત્રો, આ છે ફોસિયલ પાર્ક ધોળાવીરાના દ્રશ્યો. મોટા મોટા અહીંયા પણ આવેલા છે શિલાઓ જેવા અલગ અલગ આકારના. અને આ બાજુ છે અફાટ રણ, સફેદ રણ. અને સામે છે ભંજળો ડુંગર. મિત્રો, ફોસિયલ પાર્કની આ એક વિશેષતા છે. અલગ અલગ આકારના નાના મોટા પથ્થરો, અલગ અલગ ડિઝાઇનના અહીંયા જોવા મળે છે. જો આ કેટલી મોટી શિલા છે, અલગ અલગ ડિઝાઇનની. વર્ષો જૂના આ પથ્થરો એવું લાગે આપણને. તો મિત્રો, આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું આગળના વિડીયોમાં. અને તમને કેવો લાગ્યો આજનો આપણો આ વ્લોગ, કોમેન્ટ કરીને જણાવશો. લાઇક અને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવા વિનંતી. મિત્રો, જો તમે પણ ધોળાવીરા ફરવા આવો છો તો આ જગ્યાની એકવાર અચૂક મુલાકાત લેજો.